વેલકમ બેક. તો અમદાવાદમાં કોલ્ડપ્લેની ટિકિટ માટે ફાંફા મારતા યુવાનો નજરે પડ્યા. અનેક લોકો ટિકિટ બુક કરાવવા વગર સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. સ્ટેડિયમની બહાર ટિકિટ મળી જશે એવી ઈચ્છાથી લોકો અમદાવાદ આવ્યા છે. સુરત, બેંગ્લોર, નાગપુરથી અમદાવાદ તો આવી ગયા, પણ ટિકિટ જ નથી મળી. મોબાઈલમાં મેસેજ ટાઈપ કરીને ટિકિટની માંગ કરી રહ્યા છે યુવાનો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડ પ્લેનો આજે બીજો અને અંતિમ દિવસ છે. મહત્વની વાત કરવામાં આવે તો સ્ટેડિયમના મુખ્ય દરવાજા આગળ હજુ પણ જે લોકોને ટિકિટ નથી મળી તે લોકો ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક લોકો છે કે જે અહીંયા ટિકિટની એક્સચેન્જ કરી રહ્યા છે. તમને આજે દ્રશ્યો બતાવવા માંગુ છું કે આજે ગ્રુપ છે તે ટિકિટની એક્સચેન્જ કરી રહ્યું છે અથવા તો ટિકિટની માંગ કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો હજુ પણ એવા અનેક લોકો છે કે જેઓ અહીંયા ટિકિટ વગર પહોંચ્યા હતા. આ સાથે જ અમુક યુવાઓ છે તે તેમના મોબાઈલમાં સ્ક્રીન સેવરમાં કોલ્ડપ્લે ટિકિટ પ્લીઝ નામનું લખીને પણ તેઓ લોકો પાસેથી ટિકિટની માંગ કરી રહ્યા છે. નીડ કોલ્ડપ્લે ટિકિટની જો વાત કરવામાં આવે તો નીડ કોલ્ડપ્લે ટિકિટ્સની જે મોબાઈલમાં લખીને ટિકિટ માંગી રહ્યા છે તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. कहाँ से आए हो आप? इंदौर से आए भैया, टिकट नहीं मिल रहा है। बहुत समय से हम लोग घूम रहे हैं पर टिकट अवेलेबल नहीं थे तो हमें इधर आना पड़ा और ऐसे हम घूम घूम के कोशिश कर रहे कि कोई टिकट हमें दे जाए. जो मेरी फ्रेंड है उसका बर्थडे आने वाला है तो मुझे उसको कोल्डप्ले का कॉन्सर्ट दिखाना था बट टिकट नहीं मिल पाया तो हम अब ऐसे घूम घूम के टिकट मिल जाए कहीं से. हाँ, हमको ये था कि हो ही जाएगा बट अब सिचुएशन ऐसी बन गई कि अब ये करना पड़ रहा है. आप तो थकी गए हो, बैठ गए, टिकट नहीं मिली तो पैर दुख रहा है. नहीं मिली. हम ढूंढ रहे हैं, अभी ढूंढ रहे हैं. हाँ, अब ढूंढ रहे हैं हम लोग. मिल जाएगा, वैसे मिल जाना चाहिए. हाँ, होप है. तो इंदौर चले जाएंगे वापस. आप भी हेल्प करो हमारी थोड़ी सी. टिकट्स दिलवाइए आप. જેની જોઈએ વાત કરવામાં આવે તો ટિકિટ જ માંગી રહ્યા છે. ટિકિટ લોકોને મળતી નથી. જે લોકો સાથે ટિકિટ છે તે લોકો ટિકિટ એક્સચેન્જ પણ કરાવી રહ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે લોકો ટિકિટ વગર અહીંયા સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે તે જેમ તેમ કરીને ટિકિટ મેળવવાના પણ પ્રયાસો કરી રહ્યા છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. મળતી હોય તો સ્ટેન્ડિંગ ની ટ્રાય કરીએ રે. ગુજરાતી છે, બધા લોકલ છે. એમ તો અમે બુક કરી હતી 25 અને 26 અમે 2 દિવસ બુક કરી હતી અને થઈ બી હતી, પણ અમારી છે અંદર સ્ટેડિયમમાં બેસવાની. પણ લોકો કહે છે કે ક્રેઝ છે સ્ટેન્ડિંગ નો અને એમાં કઈક સારી મજા આવે છે. તો જોઈએ રે, ટ્રાય કરીએ, કોઈ એક્સચેન્જ વાળું મળી રહે. કલાકાર અંતે જઈને ખબર ને શું કામ કેવું રે. ક્રિસ બધા છે જ, ખબર જ છે, એમાં કોઈ વાત નથી. અને એવું નથી કે ગુજરાતી તો ઇંગ્લિશ નો સાંભળતા હોય. બોસ અમે એકોનના ટાઈમ થી સાંભળીએ છીએ, એન્ડ્રિક ને સાંભળીએ છીએ, જૂના ખેલાડીઓ છે, પણ એવું ન હોય એમ. અને એક મિનિટ, આ બધું ઠીક છે, મજા ન આવી તો કાનમાં ઇયરફોન ભીડાઈને આપણું સરકારી તો છે ને લાલા, ક્યાં કઈ મજા છે. मेरे को 5 टिकट चाहिए. मम्मी मैं पहुंच गई हूँ तो प्लीज फोन मत करना, नेटवर्क प्रॉब्लम. नहीं मतलब थी, एच ब्लॉक थी, फिर 16,000 में बेच दी. 10,000 की टिकट थी, 16,000 में बेच दी. ટિકિટ્સ નથી મળી. જે હમણાં બેન કહીને ગયા કે મને 10,000 માં 5 ટિકિટ મળી હતી, 16,000 માં વેચી કાઢીને અત્યારે 5 એને જોઈએ છે, એમ કાળા બજારીને લીધે અમને નથી મળી. કોલ્ડ પ્લે હવે એને તો ઓળખતા નહીં, પણ આ બધું ફોર્મો જ છે એક પ્રકારનું, કઈ છે જ નહીં. જિગ્નેશ કવિરાજ ને બોલાવો તો કઈક વાઈબ આવે. ભાઈ આને તો શું કેવાય, હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી તો આવે. અમને એમ તો યો કરે, કઈ નહીં જાય. મળે તો જવાના, બાકી ઠીક છે, કઈ છે નહીં એવું. અને ખોટો લોડ લેવાનો નહીં, એન્જોય કરવાનો, ઘરે રહીને જોઈ લેવાનું.